अब तो બે ટ્રમ આપણે 2424 જીત્યા છે અને ત્રીજી ટ્રમ આપણે બહુમતીથી જીતવાની છે. એટલે જય તો જોરથી બોલવાની. બોલો ભારત માતા કી જય. ખૂબ આભાર. આપણી આ વોર્ડ નંબર 6 ના કાર્યાલયના ઓપનિંગમાં ઉપસ્થિત આપણા માર્ગદર્શક વડીલ હરિકાકા, આપણા શહેર પ્રમુખ પ્રવીણસિંહ, બંને મહામંત્રી હિતેશભાઈ, ત્રિભુવનભાઈ, આપણા અમૃતભાઈ પંચાલ, બક્ષી પંચ મોરચા પ્રમુખ રામભાઈ સનેસરા, લીલાજી ઠાકોર, ભગવાનભાઈ પીઠડિયા, ગણપતભાઈ માળી, રઘુભાઈ પરમાર, સાગરભાઈ દેસાઈ, હરેશભાઈ સોની, વોર્ડ નંબર 6ના 4 ઉમેદવાર, યુવાન મિત્રો અને માતાઓ બહેનો તમામને મારા વંદન અને પત્રકાર મિત્રો. આજે આપણે આમ તો પ્રસંગ ચાલી રહ્યો છે, લગ્ન પ્રસંગ અને મોદી સાહેબનો પ્રસંગ. એટલે આ મોદી સાહેબના પ્રસંગની અંદર આપણે સૌએ આમ તો મોટી બે ટ્રમથી આપણે ભેટ આપતા જ આવ્યા છીએ, પણ આ ટ્રમે પણ આપણે મોટી ભેટ આપવાની છે. અને જ્યાં જ્યાં શહેરની વાત આવે ત્યારે શહેરનો હું આભાર માનતો જાઉં છું. આ વખતે પણ તમારો આભાર માનવો છે. આભાર એટલા માટે કે તમે પેટા ચૂંટણીની અંદર પ્રથમવાર એ 4200થી વધારે પણ લીડ આપી, એ તમારા દીકરા ઉપર ભરોસો મૂકી અને તમારા ભરોસા થકી આ પેટા ચૂંટણી તમે જીતાડી છે. જ્યારે તમે ભરોસો મારા ઉપર મૂક્યો હોય ત્યારે મારે પણ તમારાથી પાછું ન રહેવાય અને ક્યારે રહ્યો પણ નથી અને રહેવાનો પણ નથી. એ જ રીતે આપણા બાબર શહેરના વિકાસના કામો જોવા જઈએ તો આ ગૌરવપથ રોડ બધા જોઈ રહ્યા છો, કાયમી આપણને એક ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એક ઘણી બધી આપણે ટ્રાફિકની સમસ્યા રહેતી, તો આ રોડ બનશે એટલે આપણી ટ્રાફિકની સમસ્યા પણ જતી રહેશે. એ જ રીતે વાવનો રોડ પણ આપણો ખુલ્લો કરી દીધો અને એવો મજબૂત બનાવ્યો છે કે ક્યારેય પણ તૂટે ના આવ્યો. એટલે તમારા બધાના સાથ સહકારથી આ વિસ્તારમાં અને બાબર શહેરની અંદર ઘણા બધા વિકાસના આપણે કામો કરી રહ્યા છીએ. અને આવા હીરપુરાની અંદર પણ જ્યાં રોડ રસ્તા બાકી છે એ પણ આપણે જ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે. કારણ કે ઉપર કેન્દ્રમાં આપણી સરકાર હોય, રાજ્યમાં આપણી સરકાર હોય અને અહીં પણ આપણી સરકાર હોય તો કોઈ સવાલ જ પેદા નથી થતો કોઈ કોંગ્રેસનો વ્યક્તિ આવીને કરી જાય. કારણ કે વિકાસલક્ષી આપણી ભારતીય જનતા પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટી અહીં તમે વોર્ડમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતાડશો તો શું કહેવાનો કે અમારી સરકાર નથી ને અમારું કંઈ હેડતું નથી. આના સિવાય બીજી કોઈ વાત ના હોય. પણ આપણે આપણું વોટ શું કામ બગાડવું જ્યારે કેન્દ્રમાં સરકાર આપણી હોય, રાજ્યમાં આપણી હોય અને અહીં પણ વા વિધાનસભામાં પણ આપણી સરકાર હોય તો આપણે આપણું વોટ કમળને જપાય, આપણું વોટ બગાડવાનું ન હોય. તમે બધા સમજો છો બે ટ્રમથી આપણી આ બાબરની અંદર નગરપાલિકા 24 જીતાડી છે. એટલે તમને વધારે તો કહેવાનું ન હોય. અને પેટા ચૂંટણીની અંદર પણ તમે ખૂબ જ બહુમતીથી આ બાબર શહેરને જીતાડ્યું છે. એટલે તમને બધાને વંદન કરું છું. પણ 26 તારીખે લગ્ન પ્રસંગ વધારે હશે, ગરમી પણ હશે, પણ આપણો વોટ રહી ન જાય એના માટે આપણે ખબર રાખવાની છે. એક વોટની કિંમત છે, ખબર છે ને? એક વોટથી જીતી પણ જવાય અને હારી પણ જવાય. એટલે એક વોટની કિંમત છે. એટલે એક વોટ આપણો રહી ન જવાય એના માટે તમને વિનંતી કરું છું. અને તમે બધાએ આ બાબરની શહેરની અંદર જ્યારે મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે આ બાબરને એક બાબર નગર બનાવી અને બાબર ગોકળિયું ગામ બનાવી અને આપણે જમવાનું છે. બાબરની અંદર કોઈ એવી સુવિધા ના હોય કે કોઈ એવી સુવિધા બાકી નથી રાખવી. આપણે સાથે મળી અને તમામ સુવિધાઓ પૂરી કરવી છે. એમાં તમારા બધાનો સાથ સહકાર હશે અને તમારા દીકરાને તમે એટલો બધો મોટો બનાવ્યો છે કે આખા ગુજરાતની અંદર અત્યારે નામ ચાલે છે. એટલે તમારા બધાના આશીર્વાદ થકી આ બાબરનો વિકાસ હવે અટકશે નહીં. અને ફરીથી આ અવસર આવ્યો છે મોદી સાહેબનો, આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ અવસર છે. જ્યારે અવસર આવ્યો હોય તો અવસરને દીપાવવા તમે 26 તારીખે આપણું એક મત કમળને આપી અને બહુમતીથી આપણે 4 ઉમેદવારો, આમ તો 24 ઉમેદવારો જ્યાં લાગતું વળગતું હોય એમને ભલામણ કરીને જીતાડશો એવી વિનંતી કરું છું. અગાઉ વાત આપણે હરિકાકાએ કરી કે આ વિસ્તારની અંદર તમામે તમામ બહુમતીથી કોઈ પણ કામ હોય, બહુમતીથી કામ થતા હોય છે.
અને એક એક્ઝામ્પલ આલું કે આપણને 1.5 વર્ષ થયું, 500 દિવસ થયા છે જીતાડ્યાને. ત્યાંથી હમણાં મેં બેઠા બેઠા સરવાળો માર્યો કે આપણા આ વિસ્તારની અંદર કેટલા વિકાસના કામો થયા છે. તો 2000થી વધુ આપણા વિકાસના કામો આ વિસ્તારની અંદર થયા છે 1.5 વર્ષની અંદર. કોંગ્રેસના લોકો કહે છે ને કે શું વિકાસ કર્યો, શું વિકાસ કર્યો. તો સોશિયલ મીડિયાની અંદર પણ આપણે જાહેર મૂક્યું છે ક્યાં ક્યાં આપણો વિકાસ થયો એ. મેં આજે જ સરવાળો માર્યો કે આપણો આ વિસ્તારની અંદર આટલા દિવસમાં કેટલો વિકાસ કર્યો છે. તો એક દિવસના મેં સરવાળો ભાગાકાર કર્યો તો એક દિવસના 4 કરોડ રૂપિયા, એક દિવસની અંદર 4 કરોડ રૂપિયાનો વિકાસ થયો પર ડેનો. તેનાથી વધારે વિકાસ શું હોય? આ આખા વાવ વિધાનસભાની વાત છે. આખી વાવ વિધાનસભાની અંદર પર ડે 4 કરોડ રૂપિયાનો વિકાસ થઈ રહ્યો છે. અને કોંગ્રેસના માણસો કે વિકાસ ક્યાં કર્યો, એ કે એમને દેખાતું નથી, એમને ચશ્મા સાફ કરાવવા પડે અથવા બદલાવવા પડશે કે ચશ્મા બદલાવી દે તો એમને દેખાય ક્યાંય આ વાવ વિધાનસભાની અંદર વિકાસ થઈ રહ્યો છે. આ રોડ રસ્તા હોય, આપણી આ કોલેજ બનવા જઈ રહ્યો એ પણ એમને દેખાતું નથી કે આ વર્ષોથી માગણી હતી એ તમારા સમયગાળામાં નથી થઈ. જ્યારથી આ ભાજપનું શાસન આવ્યું અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું ત્યારે જ શરૂઆત થઈ ગઈ વિકાસની. અત્યારે આપણે આ હોસ્પિટલ પણ 100 બેડની બનાવવા જઈ રહ્યા છીએ, એમની પણ મંજૂરી મળી ગઈ છે. આખા નગરજનોને મીઠું પાણી આપવાની પણ મંજૂરી મળી ગઈ છે. એ ટૂંક સમયમાં બધાને મીઠું પાણી પણ મળશે. એટલે તમામને વિનંતી છે કે કોઈ પણ કોંગ્રેસની અફવામાં આવ્યા સિવાય આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું છે. જ્યારે તમે બધા ભારતીય જનતા પાર્ટીને મત આપશો અને હાથ મજબૂત મોદી સાહેબના હાથ મજબૂત બનાવશો તો આ વિસ્તારના વિકાસને કોઈ અટકાવી નહીં શકે. એટલે તમામને વિનંતી છે કે તારીખ 26/4ના રોજ વહેલી સવારે આપણે સૌ લગ્નગાળો હશે, આપણે ગરમી પણ ઘણી હશે, પણ છતાંય આખા આપણા વિસ્તારને વિકાસથી વંચિત ન રહી જાય એના માટે મત અપાવીને તમામ ઉમેદવારોને જીતાડશો. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ ભારત માતા કી જય.